હેલો વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા રિધિબા શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. બાળમિત્રો, આપણે આજે ધોરણ 6નો વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 11 ભૂમિ સ્વરૂપો તેના આપણે 2 ભાગ શીખી ગયા. હવે આજે ભાગ 3 જોવાનો છે, જેમાં મેદાનો વિશે, તેના વર્ગીકરણ વિશે, મેદાનોના મહત્ત્વ વિશે અને ઉપસાગર, ટાપુ, ખીણ, અખાત વગેરે વિશે આજે શીખવાનું છે, ભણવાનું છે. તો તૈયાર છો ને બધા? શરૂ કરીએ પાઠ. આગળ આપણે મેદાન. આપણે પર્વતો અને ઉચ્ચ પ્રદેશો તેના વિશે શીખી ગયા છીએ. ભૂમિ સ્વરૂપોના જે મુખ્ય પ્રકારો છે, પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન, એમાંનો આજે મેદાન વિશે ભણીએ. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલ છે. મેદાન પ્રદેશમાં જ મોટે ભાગે ગીચ વસ્તી, માનવ વસાહત છે તે જોવા મળે છે, કારણ કે ખેતીલાયક જમીન અને પીવા માટે જે નદીની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, તે આસાનીથી મેદાન પ્રદેશમાં મળી રહે છે. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. પવન દ્વારા છે એ માટી છે એ ઉડીને પથરાઈ જાય, જ્વાળામુખી ફાટવાથી પણ ત્યાં આજુબાજુનો સીધો પ્રદેશ થઈ જાય, અથવા હિમનદીઓ છે એ ના દ્વારા પણ મેદાનોનું નિર્માણ થયું છે. હવે જોઈએ મેદાનોનું વર્ગીકરણ. નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ 3 રીતે કરી શકાય. એક તો કિનારાના મેદાન, સંરચનાત્મક મેદાન પણ એને કહેવામાં આવે છે. બીજું છે ઘસારણના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન. સૌથી પહેલાં જોઈએ કિનારાના મેદાન. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો જે ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. જે પૃથ્વીની અંદર જે ભૂગર્ભિક જે અંદર હિલચાલ થતી હોય તેના કારણે શું થાય તો કે સમુદ્ર કિનારાની જે નજીકનો જે ઊંચો ભાગ, જે છાજલીનો ભાગ છે એ ઊંચકાય છે, ત્યારે મેદાન જે નિર્માણ થાય છે તેને સંરચનાત્મક મેદાન કહેવાય. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જ જોવા મળતા હોય છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જમીનનું જે તળિયું હોય તે ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થતું હોય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું જે મેદાન છે એ આ પ્રકારે જ નિર્માણ પામેલું છે. હવે બીજો પ્રકાર જોઈએ ઘસારણના મેદાન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે. નદીઓ વહેતી હોય તો તેના કારણે પણ એ જમીન છે એનું ઘસારણ પ્રક્રિયા શરૂ રહે. પવનના કારણે પણ ઘસારણ થાય તો
આ પ્રક્રિયા છે એ સતત ચાલતી જ રહે છે, જેનાથી લાંબા ગાળે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. તમે ચિત્રમાં જોઈ શકો છો, સંપૂર્ણ સપાટ મેદાન જોવા નહીં મળે. ક્યાંક ઊંચા, ક્યાંક નીચા, ઢોળાવવાળા, એવા ટેકરીવાળા એવા મેદાનો જોવા મળશે. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા આવા મેદાનમાં મળતી હોય છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના જે મેદાન છે એ ઘસારણથી જ નિર્માણ પામેલા છે. ઘસારણ દ્વારા બનાયેલ મેદાનોને આ ખાસ યાદ રાખજો, ઘસારણ દ્વારા જે મેદાન બને છે તેને પેની પ્લેન પણ કહેવામાં આવે છે. હવે જોઈએ ત્રીજો પ્રકાર, નિક્ષેપણના મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી, નદીઓમાં હંમેશા શું હોય છે? કાંપ. તો જે ફળદ્રુપ, જમીનને ફળદ્રુપ બનાવે છે. તો આ પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો, જે ખાડા ભરાયેલા હોય, કોતરો એટલે કે જે ખાડા હોય એ ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. ભારતમાં ગંગા યમુનાનું મેદાન છે તે આ રીતે જ નિર્માણ પામેલું છે. ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન અને ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન પણ કહેવામાં આવે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. હવે જોઈએ મેદાનોનું મહત્ત્વ. જે રીતે પર્વતો અને ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ છે એ રીતે મેદાનોનું પણ મહત્ત્વ છે. જેમ કે માનવ વસાહતો, એટલે કે માનવ જ્યાં રહેતા હોય તે માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં જ સ્થપાતા હોય છે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. સપાટ મેદાન હોય તો ત્યાં જ સડક માર્ગ છે એ બનાવી શકાય. રેલ માર્ગ પણ ઊંચા નીચા ઢોળા ઉપર ન બને એના માટે પણ સપાટ મેદાન જ જોઈએ. તો એના માટે સડક માર્ગ અને રેલ માર્ગ છે એના માટે મેદાન ખૂબ જ ઉપયોગી પુરવાર થયા છે. જ્યાં ગીચ વસ્તી હોય, વધારે પડતી વસ્તી ધરાવતા શહેરો હોય તે મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધારે ઉપયોગી છે. જે નિક્ષેપણના મેદાન હોય તે સૌથી વધારે ફળદ્રુપ હોય છે. તો એવા જમીન પર જે કાંપની જમીન હોય એ ખૂબ ફળદ્રુપ હોય તેના પર ખેતી કરવામાં આવે તો મબલક પાક ઉતરે. તો આવા ફળદ્રુપ જમીન છે એ ખેત ઉત્પાદન માટે વધારે ઉપયોગી સાબિત થાય. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. જેમ કે શેરડીનું આપણે વાવેતર કર્યું હોય, ખેત પેદાશ કહેવાય એ, તો શેરડીમાંથી ગોળ અને ખાંડ બનાવવા માટે, ખાંડસરી, ખાંડ, ગોળ વગેરે બનાવવા માટે આપણા માટે શેરડી કાચા માલનું કામ કરે છે. તો ખેત પેદાશોમાંથી જ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પડે એટલે જે દ્વિતીય ક્ષેત્રનું જે ઉદ્યોગો કહેવાય એ બધા છે એ ધમધમી ઉઠે છે. એટલે ઉદ્યોગોનો પણ એટલો જ વિકાસ શક્ય બને છે મેદાનોને કારણે. હવે જોઈએ ઉપસાગર 2.
સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આખો જે મોટો મહાસાગર હોય, જેમ કે પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર, આ 4 મહાસાગરો છે. આ મહાસાગરનો જે જળભાગનો જે આંશિક, જે અમુક ભાગ એટલે કે ઉપસાગર, જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના પણ હોઈ શકે છે. વિશાળ પણ હોઈ શકે ને નાના કદના પણ હોઈ શકે. જેમ કે આપણા ભારતમાં બંગાળનો ઉપસાગર આવેલો છે, તે એનું શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાય. હવે જોઈએ અખાત, ગલ્ફ. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય. 3 બાજુ ભૂમિ હોય, ભૂમિનો ભાગ આવતો હોય તેને અખાત કહેવામાં આવે છે. જેમ કે આપણા ભારતમાં જ જોઈએ તો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત, જે 3 તરફથી જમીનથી ઘેરાયેલો છે ને એક તરફથી સમુદ્રને મળતો આવે. ત્યારબાદ જોઈએ ભૂશિર, કેપ. ભૂશિર એટલે શું? તમે ચિત્રમાં જોઈ શકો છો. ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો. આપણા ભારતમાં પણ એક લાંબો છેડો છેલ્લે આવે છે, કન્યાકુમારી. તો આ ભૂશિર એટલે કે ભૂ એટલે જમીન ને શિર એટલે કે એનો જે છેલ્લો લાંબો છેડો હોય તે શિર એટલે કે છેડો. તો કે ભૂમિનો જે લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલ હોય, જળની અંદર જ હોય, એમાં ફેલાયેલ હોય, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. દાખલા તરીકે કન્યાકુમારી ભારતમાં આવેલું છે અને કેપ ઓફ ગુડ હોપ જે આફ્રિકામાં સમુદ્રમાં આવેલું છે, લંબાત્મક છેડો, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. ત્યારબાદ જોઈએ ટાપુ, આઇલેન્ડ. જે ભૂમિભાગ, જો અખાત છે 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલું હોય, જ્યારે ટાપુ છે તે કેવું હોય તો કે 4 બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય, તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો વચ્ચે જમીન વિસ્તાર છે, ભૂમિભાગ છે અને 4 બાજુ શું છે? જળ વિસ્તાર છે. તો જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણા ભારતના દક્ષિણ છેડે આવેલું લક્ષદ્વીપ, અંદામાન નિકોબાર જે બંગાળના ઉપસાગરમાં આવેલું છે, બેટ દ્વારકા જ્યાં આપણે બધા જતા હોઈએ છીએ, પિરોટન, નરા બેટ, પીરમ બેટ, શિયાળ બેટ વગેરેને આપણે ટાપુ કહી શકીએ, કારણ કે એના 4 બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલો ભાગ છે. ત્યારબાદ જોઈએ ખીણ, વેલી. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો, તમે આ ખીણ જોઈ શકો છો કે ઉપરનો ભાગ જે ઊંચો ભાગ છે એ પર્વત છે ને નીચે છે એને શું કહેવાય? ખાઈ, ખીણ. તો કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ જેને ખીણ કહેવામાં આવે છે. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી, હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. આપણે ગંગોત્રી, યમનોત્રી જઈએ તો એવી રીતે જ આવે છે કે પર્વતોની હારમાળા વચ્ચે નીચે ખીણમાંથી ગંગાજી ચાલ્યા જાય છે. તો આ નદીના ઘસારણના કારણે પણ ખીણની રચના થતી હોય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. ત્યારબાદ જોઈએ સામુદ્રધુની સ્ટ્રેટ. 2 જળ વિસ્તારોને, તમે ચિત્રમાં ખાસ જોજો, 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને, કેવી પટ્ટી? જળપટ્ટી.
ભૂમિભાગ નહીં પણ જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પાલ્કની સામુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે, આપણા ભારત દેશ અને શ્રીલંકા વચ્ચે જે સમુદ્રની આપણને એક બીજા દેશને જોડે છે એનું નામ છે પાલ્કની સામુદ્રધુની. ત્યારબાદ જોઈએ છેલ્લું સંયોગી ભૂમિ. તો સંયોગી ભૂમિમાં જ ખ્યાલ રાખો કે બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી એટલે કે જમીન વિસ્તાર છે એ બે જળ વિસ્તારને અલગ કરે છે એટલે એને કહેવાય સંયોગી ભૂમિ. સામુદ્રધુનીમાં શું હતું તો કે બે જળ વિસ્તારને જોડતી, અલગ કરતી નહીં પરંતુ જોડતી સાંકડી જળપટ્ટી એને સામુદ્રધુની કહેવાય. અને સંયોગી ભૂમિમાં બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી, જમીન ભાગ, ભૂમિ એટલે કે જમીન પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે, જો બે જળ વિસ્તાર તમને દેખાય છે ને વચ્ચે પાતળી એવી પનામા જે ઉત્તર અને દક્ષિણ અમેરિકાને અલગ કરે છે, એ પનામાની નહેર, જે પનામાની જે તમને સંયોગી ભૂમિપટ્ટી છે એ જોવા મળે છે આ ચિત્રમાં. તો અહીં આ પાઠ પૂરો થાય છે. તમને ખ્યાલ આવી ગયો કે પર્વતો કોને કહેવાય, ઉચ્ચ પ્રદેશો કોને કહેવાય, મેદાનો કોને કહેવાય, આ સંયોગી ભૂમિ, ખીણ, બુશીર, ઉપસાગર વગેરે વિશે આપણને હવે ખ્યાલ આવી ગયો. આપણે હવે કોઈ પણ ચિત્ર જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ ખીણનું ચિત્ર છે, આ અખાત છે, આ સંયોગી ભૂમિ છે. બરોબર ને? પાઠ સમજાઈ ગયો હશે તમને લોકોને. હવે અહીં આ પાઠ પૂરો થાય છે. વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. નવા પાઠ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ.